तो शंकर भगवान मां महाराज आ वरराजा मलशे क्या? नारद मुनि कहे कि आ मलशे तो खरा पण एमने एम नहीं मले। बोले कई रीते मलशे? जे जे बर के दोष बखाने, जे जे बर के दोष बखाने, ते सब शिव पही मैं अनुमाने। ते सब शिव पही मैं अनुमाने। जो तप करें कुमारी तुम्हारी, जो तप करही कुमारी तुम्हारी, भाव मेट सकहीं त्रिपुरारी। भाव मेट सकहीं त्रिपुरारी। जे जे में लक्षण कह्या छे ए बधा लक्षण भगवान सदाशिव भोलेनाथ महादेव पासे छे। અને દુરારાધ્ય પય અહી મહેશુ બહુ આસાન નથી, પણ જો તમારી દીકરી તપ કરે તો તપથી આ દુનિયામાં કોઈ પણ વસ્તુ અસંભવ નથી, અશક્ય નથી। તપના બલથી બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે છે, તપના બલથી વિષ્ણુ ભગવાન પાલન કરે છે, તપના બલથી રુદ્ર એનો સંહાર કરે છે, તપના બલથી શેષનાગ આ પૃથ્વીના બોજ પોતાના માથા ઉપર ધારણ કરી શકે છે। જેને જેને તપ કર્યું છે બધાને મળ્યું છે, અને જે હાથ ઉપર હાથ રાખીને બેસી રહ્યા હોય એને જીવનમાં કશું મળતું નથી। कुछ काम करो, कुछ काम करो, कुछ काम करो, कुछ काम करो, जग में रह कर कुछ नाम करो, जग में रह कर कुछ काम करो। यह जन्म हुआ किस अर्थ अहो, यह जन्म हुआ किस अर्थ अहो, समझो जिससे यह व्यर्थ न हो। कुछ काम करो, कुछ काम करो, जग में रह कर कुछ नाम करो, कुछ काम, कुछ काम, कुछ काम करो। कर्तव्य करतु रहेવું મનુષ્યને, કર્મ વગર કોઈને કંઈ મળતું નથી। એટલે તમારી દીકરીને જો શંકર ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો એમને તપ કરવું પડશે। આ સાંભળતા સાંભળતા માતા પિતાના આંખમાંથી આંસુ વહેવા लाग्યા। હે મારી આવી ફૂલ જેવી દીકરી અને આવા કઠોર આવા વર મળશે, પણ કરમ लिखा जाओ बाउर ना हो। કરમમાં જે લખેલું હોય એ કદી જાય। હવે બન્યું એવું કે માતા પિતાના પણ આંખમાં આંસુ, અને તુલસીદાસીએ કેમેરા ફેરવીને જોયું તો પાર્વતીના આંખમાંથી એ આંસુ। હે એમના આંખમાં કેમ આંસુ? તમારામાં ભણેલા ગણેલા હોય તો શું કહે? कुर्सी में बैठाओ भाई माता जी। आपने आपनु विज्ञान काम चलाइए कि माँ बाप ने रड़ता जोवे એટલે નાનો છોકરો હોય ને તે રડવા લાગે ના। दशा एक समझब बिलगाना, दशा एक બંનેની દશા એક એટલે આંખમાંથી આંસુ, પણ સમજબ બિલગાના સમજનમાં ફેર છે। માતા પિતાની એમ મમતા છે કે મારી આવી સુંદર દીકરીને આવા ગાંડા જેવા વર મળશે, અને પાર્વતીના આંખમાં આંસુ એટલા માટે છે કે જેના માટે બધું છોડ્યું બળી મરી એ મળશે હવે નક્કી થઈ ગયું, એટલે પાર્વતીના આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા છે। દશા એક સમજબ બિલગાના। નારદજી આશીર્વાદ આપીને જતા રહ્યા। રાત્રે બધા સૂઈ ગયા। સવારમાં જાગતાની સાથે આજે સુંદર દિવસ છે અને સુંદર મુહૂર્ત છે, પાર્વતીને તપ કરવા માટે મોકલીએ તો સારું એમ સમજીને માતા પિતા ઉઠ્યા છે અને જાગીને અને પાર્વતીને જગાડવા ગયા તો પાર્વતીજી તો પહેલાથી જાગીને બેઠા છે। માતા પિતાને જોઈને પ્રણામ કર્યા અને માતા પિતા કંઈ કહે તે પહેલા પાર્વતી હામે કહે છે, सुनहु माँ तुम्हें दीखयस सपन सुनाबो तो ही, सपने गौर सुविप्र बरा अस उपदेश मोही।
માં પિતાજી રાત્રે હું સૂઈ ગઈ ને તો મને સપનું આવ્યું. હજી તો 2.5 વર્ષની દીકરીને એને સપનું આવે. દીકરી તને સપનામાં શું આવ્યું? બોલે સપનામાં મને એક ગોર વર્ણના બ્રાહ્મણ હતા અને એ બ્રાહ્મણ દેવતાએ મને એમ કહ્યું કે હે દીકરી, તને જે નારદજી તપ કરવા માટે કહ્યું છે તે કાલ સવારથી તું ચાલુ કરી દેજે. તપ કરીશ તો તને સારા પતિ મળશે. નારદજીની વાત કદી ખોટી હોય નહીં. તો માતાજી પિતાજી હું તપ કરવા જાઉં. જે બાત માતા પિતા કહેવા આયા છે કહી શકતા નથી તે બાત સામેથી દીકરી માથે લઈ લીધી. આ છે ભારતની દીકરી. ડગલે ને પગલે મા બાપના ટેન્શનમાં વધારો કરે એ દીકરી સાચી દીકરી નથી. એ કોક જન્મનું તમને ભોગ ભોગવવા બાયા છે. સામેથી લઈ લીધું છે. માતા પિતાનું ટેન્શન હવે એનું થઈ ગયું. આમાંથી કેટલા લોકોએ પાર્વતી વ્રત કરેલા હશો? લગભગ બધાએ કર્યા હોય. એ વ્રત કયા ઉંમરમાં થાય ખબર છે? હારા 19 વર્ષના હોય ને ત્યારે પાર્વતી વ્રત કર્યા છો તમે? કેટલી ઉંમરમાં? 5 વર્ષથી નાના? પહેલા નાની ગોર આવે પછી પાર્વતી વ્રત આવે. એટલે પાર્વતીનું નામ આમાં એટલા માટે જોડવામાં આવ્યું છે કે સૌથી પહેલાં આ વ્રત પાર્વતી માતાએ કરી હતી મહાદેવને મેરવવા. એટલે તમને પણ મહાદેવ તમારા હારા મળે એના માટે હજી એ પરંપરા. અરે યહી કર નામ સુમેરી સંસારા, અત્ય ચઢી હહીં પતિવ્રત અસધારા. જે લોકો આ વ્રત કરશે એ પતિવ્રતા વ્રત ધર્મ પાલન કરશે તો એને કોઈ વિઘ્ન નડશે નહીં. જો એનું મન ન બગડે તો દુનિયાની કોઈ શક્તિ એને નડે નહીં. તે દિવસથી ગૌરી વ્રત અને પાર્વતી વ્રતની પ્રથા ચાલુ થઈ છે. છતાં પણ પાર્વતીજી તૈયાર થયા પણ મા બાપની મમતા, જીવ ચાલતું નથી. વ્યાકુલ થઈ ગયા મા બાપ. ના, મારી દીકરી લગ્ન નહીં કરે તો ચાલશે પણ હું તપ કરવા તો નહીં જવા દઉં. વેદ શિરા મુનિ આઈ તબ શબहि કહા સમુझाई, पार्वती महिमा सुनत रहे प्रबोध ही पाई. ठीक है ना? बस यही पकड़े. વેદ શિરા નામ કરીને એક મહાત્મા છે. એ આવીને પાર્વતીજીની મહિમા બધાને સમજાવે છે. બધાને ખ્યાલ આવી ગયો કે આમને તો આપણે દીકરી દીકરી કરતા હતા પણ આ તો જગત જનની છે. માતાજી તપ કરવા ગયા. 33,000 વર્ષ સુધી તપ કર્યો. કछु દિન ભોજન બારી બતાસા, કિયે કઠિન કछु દિન ઉપવાસા. કछु દિન ભોજન શ્રી રામ જય રામ જય રામ. कछु दिन भोजन बारी बतासा, श्री राम जय राम किए कठिन कछु दिन उपवासा. श्री राम जय राम. बेल पात मही पर सुखाई, श्री राम जय राम. 3 सहस संबत सो खाई. श्री राम जय राम. मुनि परिहरे सुखान उपरना. श्री राम जय राम. उमहि नाम तब भयो अपरना. श्री राम जय राम. પહેલા એમને કોઈ પણ વસ્તુ તમારે સુગમ કરવું હોય તો સૌથી પહેલાં જીભને કંટ્રોલમાં લાવવું પડે. આખું વિજ્ઞાન એ ખાનપાન ઉપર આધારિત છે. મારું તમારું શરીર 99% ખાનપાનથી જ બને છે, બગડે છે. અને આનુવંશિક ગુણ. તમારે કોઈ પણ વસ્તુ સાધવું હોય તો સૌથી પહેલાં તમારે ખાવાનું પીવાનું એ સાધવું પડે. મારા ગુરુજીના ગુરુજી કદી તેલ ઘી ખાતા નહોતા. 7 કોરિયામાં જેટલું ખવાય
એટલું જ ફળાહાર કરતા હતા સાત કોડિયામાં. એટલે એક વખત એમના ગુરુજીએ કીધું કે થોડા કુછ ખાયા પીયા કરો. ત્યારે એમને કીધું કે વધારે ખાઈએ તો આળસ લાગે, આરામ કરવાનું મન થાય, અને આરામ કરીએ એટલે ભજન છૂટી જાય. તો જો વધારે ખાવાનું શોખીન હોય એનાથી ભજન થાય નહીં. વધારે ખાવાનું શોખીન હોય તો એનાથી સમાજમાં કોઈ સેવા એ ન થાય. એ તો ખાવાનું ને પછી જેટલું ખાવ એવી રીતે ઊંઘવાનું થાય. પછી માણસની શરીરમાં અનેક પ્રકારની કુદરતી જે બધું ગોઠવેલું છે એ બધું બેલેન્સ બગડી જાય, અને શરીર જ્યારે રૂગ્ન થઈ જાય, બીમાર થઈ જાય, ત્યારે તમે ભજન કરી શકતા નથી. મન એ રોગ તરફ હોય. ખાલી સવારમાં તમે નાસ્તો કરતા હતા અને દાંતમાં કંઈક ફસાઈ ગયું, તમે કથામાં બેઠા બેઠા જીભ લઈને દાંત ખોતરો છો. આ સામાન્ય નડતું. જ્યાં સુધી દાંતમાંથી એ જાય નહીં ત્યાં સુધી જીભને હક પડે નહીં. એક જણા કહે કે જીભ છે ને એ સંત છે અને દાંત છે ને એ દુષ્ટ રાક્ષસ છે. આ દાંતને તકલીફ થાય અને દયા લાગે જીભને, એ બારે ઘડી આડી અવડી ફરીને એના દાંતમાંથી કાઢવાનું કરે. તો એ આ દાંત હરામખોર એવા કે જીભ જરા આડી અવડી થાય બે ભાડાનું કાપી જ નાખે, ત્રણ દાડા સુધી દુખે. બોલો હે? આ તો સારું છે કે જીભમાં જે બીમાર કંઈક દુખે વાગે ને તો એ જલ્દી રૂઝાઈ જાય, જલ્દી દુઃખ મટી જાય, બગર દવાએ મટી જાય. પણ એક બીજી વાત કહું, જીભમાં જે તકલીફ થાય ને એ જલ્દી દૂર થાય, પણ આ જીભથી કોઈને દુઃખ થાય ને તો એ જીવનભર ઠીક ન થાય. હો, ધ્યાન રાખજો. हाँ, ध्यान देना. छोटी छोटी बातें हैं, बहुत लंबी चौड़ी बात करें, कुछ समझ में ही नहीं आवे तो कुछ काम का. जीभ ने कई तकलीफ थाय तो जल्दी मटी जाए, पण जीभ थी जे तकलीफ थाय. महेंद्र सिंह बापू जाए कदी એટલે આ જીભને છે ને બહુ કંટ્રોલમાં રાખવાની જરૂર. આ જીભ એવી આડી, એમાં એકે હાડકો નથી પાછો, એકે હાડકો નથી, પણ આ ધારે તો તમારા શરીરના બધા હાડકા હરખા કરાવી દે. હો, એકેને હાજા નહીં રહેવા દે. આ બહુ હરામખોર છે. એટલે આ લુલીને, ડોંગરે બાપ મહારાજની ભાષામાં કહું કે આ લુલીને જે બહુ લાડ લડાવશો તો છેવટે તમને માર ખવડાવશે, ખવડાવશે ને ખવડાવશે. તપ કરે છે તો સૌથી પહેલા ભોજનનો ત્યાગ, પાણી પીને રહેવા લાગ્યા. પછી મેર ન આવ્યો, પાણી છોડી દીધું, બારી બતાસા હવા ખાઈને રહેવા લાગ્યા, તો એ મેર ન આવ્યો. પછી તેમને હવા જ રોકી કાઢ્યો, બ્રહ્મરંગમાં ફિટ કરી દીધું પવનદેવને. હવે આખી દુનિયામાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, કારણ કે પાર્વતીજીએ તપ કરીને એ પવનદેવને બ્રહ્મરંગમાં ફિટ કરી દીધું છે. લોકોને ઓક્સિજન લેવામાં તકલીફ થવા લાગી, અને પછી 2020માં કોરોના આવી ગયો. આ ઓક્સિજનને મહાત્મ ત્યારે ખબર પડી, ત્યારે કોઈક તપ કરતા હશે એટલે આપણા બધાનું ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું. દેવતાઓ લોકો વિચાર કરવા લાગ્યા, અમારાથી હા કેમ લેવાતું નથી. બધા ગયા ભગવાન પાસે. પ્રભુ આશુ બ્રહ્માજી શ્રીહરિ ભગવાન શ્રી રામજી પાસે ગયા. પ્રભુ રામજી આપ કંઈ કરો. રામજી દોડતા દોડતા આવ્યા, પાર્વતીજીને કહે છે, પાર્વતીજી આ શરીર છે ને ધર્મ કરવા માટેનો સૌથી ઉત્તમ સાધન છે. શરીરને તમે ખાવા માટે ન જીવો, પણ જીવવા માટે તો ખાવું જરૂરી છે. ખાધા વગર ચાલે નહીં. દરેક ગાડીનું નિર્માણ દુનિયામાં થાય, કોઈ ડીઝલથી ચાલે, કોઈ પેટ્રોલથી ચાલે, કોઈ સીએનજીથી ચાલે, કોઈ ઇલેક્ટ્રિકથી ચાલે, કોઈ અનાજથી ચાલે, કોઈ પાણીથી ચાલે, કોઈ વાયુથી ચાલે. દરેકના ઇન્જનનું નિર્માણ છે ને અલગ અલગથી થાય. એ મારા તમારા શરીરનું જે બનાવટ છે આ ઇન્જન અનાજનો ઇન્જન છે. ખબર નહીં કે લોકો શા માટે આમાં દારૂ નાખી દે છે, ખબર નહીં એમાં અભક્ષ ભક્ષણ શા માટે નાખી દે છે. ઇન્જન બગડી જાય. આ ડીઝલના ઇન્જનમાં તમે પેટ્રોલ નાખો તો ગાડી બગડે કે નહીં?
તો આ ઇંજન જે છે આ ઇંજન અનાજનો છે, जूसनो छे, फ्रूटनो छे। इधर उधर की बातों में ध्यान मत देना। अनाज खाओ, शुद्ध सात्विक अनाज खाओ। जैसा खावे अन्न वैसा होवे मन। अने जो भीष्म पितामहनी बुद्धि बगड़ी जाए अने द्रौपदीना चीरहरण ने न रोकावी सके, जो एमनी बुद्धि ऊपर दुर्योधन नानी असर थती होय तो मारा तमारा आपने गमे त्यां खाइए तो हूँ वांधो छे, न खवाय। ત્યાં હોટલમાં ને બોટલમાં ને લારીમાં તમારી માસી નહીં બેઠેલી કે મારા ભાણિયાનું હારું થજો। એ તો ગમે તેવા તેલ, ગમે તેવા બાસન, ગમે તેવા ખવરાવે એટલે તમારી બુદ્ધિ બગડે। અને બુદ્ધિ નાશ થાય એટલે શું થાય? माँ नहीं मात पिता नहीं देवा, साधुन सन करवा बही सेवा, जिनके आचरण भवानी ते जानहु निश्चर संप्राणी। सुत माँ नहीं मात पिता तब लो, अवलान न दिख नहीं जब लो, ससुरार पियार भये जब ते, रिपुरीप कुटुंब भये तब ते। आ तुलसी साहित्य छे। बૈરાવનું મોઢું જેવું જોયું નહીં કે મા બાપ દુશ્મન લાગવા लाग्या ने। મૂડી ખલાસ થઈ જાય પછી વ્યાજનું કોણ ગણે બાપ? એટલે तुलसीदास जी कहे छे कि जैसा खाओगे अन्न वैसा होगा मन। अनाज ने आज थी 30-40 वर्ष पहला बाप दादाओना समय में, परदादाओना समय में जे घऊनी तमे रोटली बनाओ ने, एक घऊँ ने पहला पानी में धोता था अने पछी खांडनी में राखीने खांडता था, पछी पाछू पानी थी धोता था, पछी धाबा ऊपर सुखवता था अने पछी घंटी में दरावता था। त्यारे ए लोट थी कोईने आत्मा बीमारी थती नथी। अने अत्यारे जे आपने लोट लाईए आशीर्वादनो लाईए, पण एमां आशीर्वाद मळे। ए लोको घऊँ साफ करवा नथी जता, ए तो जेवा आया हो ए बाज घंटी में जाए ने ए बाज पेकिंग थाय। काले प्रवीण भाई कहता था कि रोटली तूटे तूटती नहीं, कारण कि अत्यारे लोट चोख्खो मळतो नथी। अत्यारे तमे घर में भी जे लोट वापरता होय एना माटे तमे सीजन में घऊँ खरीदी करो, एने मिनिमम 6 महीना जूना थवा दो અને પછી એને જ્યારે ઘંટીમાં દરાવવા મૂકો ત્યારે એને જોઈને ચારણીમાં લઈને થાળીમાં લઈને અને 100 ગ્રામ જોઈ લો કે જીવાત તો નથી, કંઈ કાંકરી તો નથી, કંઈ ખરાબી તો નથી। આ સફાઈ કરીને પછી તમે દરાવવા માટે મોકલો અને દરાયા પછી भी ચાળીને લોટ તમે લ્યો તો રોટલી સારી બને। બાકી અત્યારે ન તો મેડમો લોકોને બહુ તકલીફ, તમને 2 રૂપિયાની પડી છે, મારી તો કંઈ પડી નહીં। ચોખ્ખું લઈ આવો બજારમાંથી, હારું લાવજો। મશીનમાં સાફ કરેલું, મશીનનું કામ કરે, મશીનની અંદર ફિલિંગ્સ નથી। અને માતાઓ બહેનો તમે જે સાફ કરશો ને એમાં તમારી ફિલિંગ્સ હશે। મારા ઘરવાળા માટે છે, મારા પપ્પા માટે છે, મારી દાદી માટે છે, મારા દીકરા માટે છે, મારા ભત્રીજા માટે છે, એમાં તમારી ફિલિંગ્સ જાય તો એના અંદર એનર્જી આવે। हाँ, पहला लड़ाईओ थाय हम हमें त्यारे तो लोग शू कहता था, आ माना दूध पीधा होय तो। अत्यारे मानो दूध पीवा मळे छे छोकराओने, एटले हवे कहावत बदलाई जशे। 10-25 वर्ष पहले आ तू अमूलनु दूध पीधुं होय तो, बाटलीनु दूध पीधुं होय तो आई जा। पछी ए बाटलीमां भी छे ने स्टांडर्डता आवशे। मैं आ बाटलीनु पीधी छे ने तू ते बाटलीनी, बोलो 8-8 हजारनी बाटली अमुक लोग पी जाए। बोलो, एक छोकरो 7मा धोरणमां भणतो तो, एटले साहेबे प्रश्न पूछ्यो कि बेटा गई काले मैं तने भूगोल में तने समझन पाड़ी कि अहींया ठंडी पड़े, अहींया गर्मी पड़े, अहींया बरसात पड़े, तो तू बधु सांभळतो तो कि हाँ साहेब बधु सांभळ्युं छे। तो तू बोल सौथी वधारे बरफ क्या पड़े छे? छोकरो कहे कि ग्लास में। छोकरो कहे ग्लास में। बोले कि आ क्या आयु? कहे घरे घरे। आवा भणतर थई गया छोकराओने, એટલે છોકરાઓને કંઈ કહેવાય નહીં, એ તમારો એ બાપો થઈ ગયો। हाँ, એકને તો સાહેબે પૂછ્યું કે ગંગા ક્યાંથી નીકળે છે ને ક્યાં જાય છે? બોલે મનુભાઈના ત્યાંથી નીકળે છે ને ચંદ્રકાંતભાઈના ત્યાં જાય છે। બોલે એ કઈ ગંગા? બોલે એ મારી ફઈ। તારું ભલું થાય એ નહીં, આ તો ગંગા નદીની વાત કરીએ છીએ।
क्या मेर पड़े पछी? देश भारत की पहली प्रथा छूटी, भारत की पहली प्रथा छूटी, सीता लखन का कहाँ शुद्ध नाता, सीता लखन का कहाँ शुद्ध नाता, आज महलों में भाभी गई लूटी, देश भारत की पहली प्रथा छूटी, देश भारत की पहली प्रथा छूटी। देश भारत की पहली प्रथा छूटी। आज बराबर मिला हुआ है, एकदम चकाचक। भगवान कहे छे पार्वतीजी आ मनुष्य शरीर अमूल्य छे, भगवान कृपा करीने आपे छे। घना लोको अठवाडियामां 10 उपवास करता हो, उपवास करो पण शरीर बगड़ी जाए एवा उपवास न करो। भागवत में लख्यू है कि कथा करवा वारो ने कथा सांभरवा वारो घी पीने कथा सांभरवो। हवे अमारे 2 टाइम बीपीनी गोળી गरवानी ने घी पीवा जाऊँ तो शू थाय कहेजो? कथा पूरी थाय ए पहला अमे पूरा थई जईए। पण अमे शीख्यू डोंगरेजी महाराज पासे। तमने बधाने खबर नहीं, मैं एमनी 3 कथा सांभरी छे। अंतिम समय में ज्यारे नडियाद में संतराम मंदिर में हता त्यारे अनुभवी लोकोनुं मानवुं छे कि पाटली लईने अने मंगला पाटली आगर मूकीने अने मंगलाचरण करवा भानमा नता मंगलाचरण करवा वही जाया वरुणेन्द्र रुद्र मरुत। त्यारे जेमना सेवक लोको हता अने सेवक लोको कहे कि महाराज हवे बहार आओ, त्यारे उठाईने लावता। ए कथामां एवा लीन मानस कि बाथरूम में पाटली होय ने एने पोथीजी समझीने अने मंगलाचरण शुरू करी देता हता। आ भाव, आ दिव्यता, आ समर्पण। ए डोंगरेजी महाराज 2 टाइम आपने फारा लापसीनो लोट आवे ने दलिया, ए फारा लपसीना लोट एने 2 टाइम थूली बनाईने दिवस में दूध साथे अरे दिवस में छाश साथे अने रात्रि में दूध साथे लेता था। बीजू कोई भोजन डोंगरेजी महाराजे जीवन में लीधु नहीं। आ संतों जीवन है। तमारू शरीर नुकसान में न जाए ए प्रमाणे तमे आहार विहार ने कंट्रोल करो। जे प्रकृति ने माफिक न आवे एने छोड़ो। मारा एक गुरु भाई छे, रसगुल्ला नु नाम पड़े એટલે તૂટી પડે। 35, 40, 50 નંગ ખાય, 600, 650 ડાયાબિટીસ રહે છે। મેં તો ભાઈ આ મરવાનો ધંધો બંધ કર। મને કે કોણ નથી મરવાનું એ મને સમજાય। એટલે પણ મરાશે ત્યારે મરાશે, અત્યારે તો જી હરખી રીતે। મને કે તું મરવાનો? મેં કીધું કે હા, તો હું એમ મરવાનો 2 વર્ષ મોરા વહેલા। ખાઈને મરો ને, ખાધા વગર હું કામ મરવું છું? આ જીવન જીવન નથી। आ जीवना स्वाद में तमे मानी लो कि मरी जाओ ने तो वांधो नहीं, कोई भी होय मरवानुं तो छे, मरी जाओ ने वांधो नहीं, पण तमे मरो नहीं ने बीजाने जीववा देवो नहीं। एवा जिंदगी जीवीने शुं फायदो? आखा घरना लोको बाधा राखे, कबूतर ने दाना नाखीशुं, गाय ने पूरा नाखीशुं ने आटलो धर्मादो करीशुं। आ डोसी जाए तो पार आवे। अमारा सविताबेन तो गयेला पाछा आया। ल्यो, आ सविताबेन गयेला पाछा आया। मैं काले हनुमान जी ने पूछू कि आ डोसी मरता था तो केम मरवा न दीधो? मन के तो तारा कथा में 1 जना ओछू न थई जात। मैं तो कि हाची बात है, हनुमान जी मारा माटे जीवता राख्या। पाछू गुप्त काशी में ए नाम लखायुं छे। आ सावन महीना में गुप्त काशी आवाना छे डोसी वाल्यो। आ बाजूवाला ने लई लेजो, बराबर? हाँ, बेने भेगा ज मरवानुं। અને એક જાય ને તો બીજાની ચોટલી ઝાલીને લઈ જાય। તું અહીં કેમ રહે? હેર મારા હંગાત। આટલા ગરબામાં હંગાત ફર્યા ને હવે હું તને એકલી મૂકીને જાઉં પકડવાની ચોટલી? ચલ હે ડોસી। काश ऐसा होता, अपनों को साथ में ले जाने की व्यवस्था, लेकिन नहीं है। त्यारे पार्वतीजी माताए नक्की कर्युं कि शरीर टकाववा माटे थोड़ું खावुं, पण अजगर करे न चाकरी, पंछी करे न काम, 7 खंड नवदीप में सबको दाता राम। अजगर
હલી શકતો નથી પોતાની જગ્યાથી, પણ એને પણ ખોરાક પરમાત્મા આપે છે. तुलसी बिरबा बाग के सींचत भी कुम्हलाए, राम भरोसे जो रहे पर्वत पर हरियाए. पर्वत पर जाइने पहाड़ ઉપર ડુંગરા ઉપર જઈને કોણ પાણી રેરે છે, માટી ક્યાંથી આવે છે, અને તમે જો કેવા કેવા ઝાડ, 2-5 લાખના એક ઝાડ. હા, જંગલ ખાતું મળી જાય ને તો બેરો પાર થઈ જાય. બોલો હે જનકબા, ફોરેસ્ટ ખાતા વાળાને બહુ આવક નહીં? સાહેબ રિટાયર થઈ ગયા સાહેબ. શું વાત છે? મોડા નોકરીમાં ગયા, ઉંમર ઘટાડીને. એવું હશે હો, ચોક્કસ. સાહેબને કહેજો હવે એક્સ્ટ્રામાં જે મળે છે એમાં દંડી બાપુનો ભાગ કરજો. પગારમાં 10%, 90% તમારું, 10% મારું ભાગ રાખજો. બધાને જો ભગવાન આપતા હોય તો પાર્વતીજી નક્કી કરે છે કે હું તપ કરવા મારી જગ્યામાં જ બેસીશ, અને અહીંયા જે મને મળશે એ હું ખાઈશ. તપ ક્યાં કરતા હતા? બીલીના ઝાડ નીચે. શિવ પુરાણની કથામાં તમને બીલીનું મહાત્મ મેં કીધું હશે. શિવ પુરાણની કથા હોય તો રુદ્રાક્ષની મહત્વ વધારે કહેવાય, બીલીનું મહત્વ, શિવલિંગનું મહત્વ, તિલકનું મહાત્મ બધું અમે કીધેલું છે, તમે સાંભળેલું છે. फिर कभी मौका मिलेगा फिर उज्जैन में सुनाऊंगा, सोमनाथ में सुनाऊंगा, हाँ बैजनाथ धाम में सुनाऊंगा. ये सब शिव पुराण की कथा है. 4 डिसेम्बर थी सोमनाथ में शिव कथा, 16 तारीख थी 16 डिसेम्बर थी उज्जैन में शिव कथा, અને 1-2-1 थी बैजनाथ धाम झारखंड में शिव कथाનું આયોજન છે. જેને આવવું હોય ને, હજી નામ લખવાનું ચાલુ છે, આવી શકો છો, ટિકિટો લેવાનું ચાલુ છે. અને સોમનાથ કોઈને આવવું હોય ને તો ગાંધીનગરથી સીધી ટ્રેન છે. અમારે લગભગ 50 જણાની ટિકિટ થઈ ગયેલી છે. અમુક લોકો પછીથી નામ લખાઈશું એવું કીધેલું છે. તો સોમનાથમાં આવવા જેવું છે. હમણાં હું જઈને ધર્મશાળા નક્કી કરી આવ્યો, ત્યાં જ બીમાર પડ્યો. ભોલા જઈને હોટલમાં ખાઈ આવ્યો ને હું બાસી રોટલી લઈને ગયેલો, તે એટલે મને શરદી થઈ ગઈ. બોલો, અને બોલો તો જઈને ઇડલી ખાઈ આવ્યો. મને કહે બાપુ 2 જ ઇડલી ખાધી. મેં કીધું બેટા ઇડલી કેવડી હતી? કે આવડી જ હતી. ગરમા ગરમ ખાઈ આવ્યો. બોલો, આ ટેન્શનમાં હું બીમાર થઈ ગયો.